આખી ન્યુરોપ્લાસ્ટી બી ચેન્જ કરવી પડે. મગજનો નિયમ છે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. આજે હું છું, મારો હાથ ના ચાલુ રાખતી હોઉં તો એ બંધ જ થઈ જશે. કોઈ પણ હોય, હેલ્ધી માણસ બી હોય, પોતાના હાથનો ઉપયોગ ના કરે તો એની ક્ષમતા ધીરે 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 ઓછી થઈ જતી. તો આ પણ એક વસ્તુ એમાં મેટર કરે કે 4 વર્ષથી ચાલ્યો નથી એટલે મગજને એવા સિગ્નલ ગયા છે કે હવે મારે નથી ચાલવું. બરાબર. તો ટ્રીટમેન્ટમાં ન્યુરોપ્લાસ્ટી એટલે મગજે જે ધારી લીધું છે, જે ઇમેજ આની બનાવી લીધી છે કે મારે બેઠા જ રહેવું છે, મારે ચાલવું નથી, ઈ કામ મગજમાં લોહી પહોંચતું નથી. બરોબર છે. પણ તમે કેટલી પણ આમાં ટ્રીટમેન્ટ કરો, જ્યાં સુધી અહીંયા ટ્રીટમેન્ટ નહીં થાય, હવે મોડર્ન સાયન્સ અહીંયાની ટ્રીટમેન્ટ નહીં કરે, પણ અહીંયાના મર્મબિંદુ જ્યાં સુધી આપણે ઉત્તેજિત કરીને એને ચાલુ નહીં કરી ત્યાં સુધી આની સમસ્યાનો હલ નહીં આવે. આ ચાલુ થાય પહેલા જે મર્મમાં વાગેલું છે એ મર્મને આપણે ઉત્પ્રેરિત કરીને અહીંયા એને પ્રોપર એઝ ઇટ ઇઝ રાખીએ, એ પછી કમરથી નીચેની એની ટ્રીટમેન્ટ શરૂ. આ અહીંયાથી થયું છે તો અહીંયા શું કર્યું છે, અહીંયાની એનર્જી લઈ લીધી.